Hare Krishna to all the devotees. કાઢી લઉં છું ત્યાંથી એમ ને. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. આપ સૌનું ભગવદ ગીતાના લેવલ 2 ના ચેપ્ટર 4. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ યશોદરા માતાજી. હરે કૃષ્ણ. આપ સૌનું ભગવદ ગીતાના આ 14મા અધ્યાયમાં હાર્દિક સ્વાગત છે. આ કોર્સિસ ઇસ્કોનના રાધા ગોવિંદ મંદિર કોલાઈ મેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી રામનિષ્ઠાદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી તરફથી આપનું ભાવભીનું સ્વાગત છે. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. તમે પણ મારી સાથે પ્રાર્થના બોલાવશો મ્યુટ બટન ઓન રાખીને. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુષ્ટકમલम् શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ સાદ્વૈતમ સાવધૂતમ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ ટુ ઓલ ધ ડિવોટીઝ. સર્વે હરિભક્તોને હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 14મો. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો. બધા જ દેહધારી જીવો ભૌતિક પ્રકૃતિના 3 ગુણોને આધીન છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. કૃષ્ણ બતાવે છે કે આ ગુણ શું છે, તે આપણા પર કેવી રીતે ક્રિયા કરે છે અને દિવ્ય પદને પ્રાપ્ત મનુષ્યના કયા કયા લક્ષણો છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આપણા સૌ બદ્ધ જીવોના જીવનમાં. જ્યારે મુક્ત આત્મા, જેને આપણે ઇટર્નલ બ્લિસફુલ અને કોગ્નિઝન્ટ એટલે સત, ચિત અને આનંદ એવો આત્મા ગણીએ છીએ, તે જ્યારે ભૌતિક જગતમાં અવતરણ પામે છે ત્યારે તે આ ભૌતિક જગતના પ્રકૃતિના 3 ગુણોના
સંસર્ગમાં સૌથી પહેલો આવે છે અને ત્યારથી માંડીને સતત આખા જીવન સુધી આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દરેક બદ્ધ જીવને એક નાની પુતળી કઠપુતળી હોય તેમ સતત નચાવ્યા કરે છે. સૌ ક્રિયાઓ અને સૌ ભૌતિક કાર્યો જે ફળ માટેની આશા સાથે થતા હોય છે તે બધા જ કાર્યો આ ભૌતિક 3 ગુણોના આધારે તેના આશ્રય નીચે થતા હોય છે અને તેમાં શરીર, સૂક્ષ્મ શરીર અને ભૌતિક શરીર, ગ્રોસ બોડી આપણું રોકાયેલું હોય છે, પરંતુ તેમાં આત્માને કોઈ લેવા દેવા હોતી નથી. આમ જે પણ કાર્ય આપણે આ ભૌતિક જગતમાં કરીએ છીએ તે કાર્ય ફક્ત શરીર દ્વારા આ 3 ગુણો જ કરતા હોય છે અને તેથી આત્માને આની સાથે કોઈ લેવા દેવા હોતી નથી. જેમ જેમ આપણે આ 3 ગુણોના વિશે જાણીશું તેમ આપણને ખ્યાલ આવશે કે આ ભૌતિક 3 ગુણો અને તેની સાથેનું આપણું જોડાણ એ કેટલું દુઃખદાયક અને કેટલું આપણને સતત આ ભૌતિક જગત સાથે બાંધી રાખનાર એક માયા સ્વરૂપે હોય છે અને તેથી જ આપણે એક શરીર છોડીને પાછા બીજા શરીરમાં પ્રવેશીએ છીએ એ જ આશા સાથે કે એ બીજું શરીર આપણને સુખની પરમ સીમાઓ આપશે, આપણી તૃષ્ણાઓ સંતોષાશે, આપણને આનંદ મળશે અને આપણે માલિકી હક ભોગવી શકીશું. ખરેખર જે પણ કાર્ય આત્મા કરતો હોય તેના ફળ માટે તે જવાબદાર પણ નથી અને તેની પાસે કોઈ અપેક્ષા રાખવી પણ ન જોઈએ. તે ફળ ફક્ત પ્રભુ પરમાત્માનું જ હોય છે. તદુપરાંત આ આખું ભૌતિક જગત એ પરમાત્માએ પોતે બનાવેલું છે, પોતાનું છે. એમાં આત્માનો એ બનાવવામાં કે તેને વિકસાવવામાં ક્યાંય ભાગ નથી. તો પછી તેની પર તે માલિકી હક કઈ રીતે કરી શકે? આમ પોતાની ભૌતિક ઈચ્છાઓને સંતોષવા, ઇન્દ્રિય તૃપ્તિ માટે અને જગત ઉપર પોતાનું માલિકી હક બતાવવા માટે જીવ જ્યારે સતત પ્રયત્ન કરતો હોય તે પ્રયત્નમાં જેમ લાકડા હવનમાં નાખે તેમ આ 3 ભૌતિક પ્રકૃતિના ગુણો મહત્વનો ભાગ ભજવે છે. તેને લઈને આપણે સતત આ ભૌતિક જગતમાં રહીએ છીએ અને કર્મ બંધનમાં બંધાઈ અને સતત અહીં ને અહીં જ અનેક જન્મો લઈએ છીએ. જ્યારે આમાંથી કોઈ પણ ભક્ત પોતાની જાતને ડિટેચ કરી શકે કે ભૌતિક ગુણોથી પર થઈ શકે તે વ્યક્તિ એ આ જન્મ મરણ જરા અને વ્યાધિ ના સાયકલમાંથી બહાર આવે છે અને તેને આપણે મુક્ત જીવ કહીએ છીએ. આમ બંધન અને મુક્તિ વચ્ચે પ્રકૃતિના આ 3 ગુણો મહત્વનો ભાગ ભજાવે છે. આ વિભાગ ખરેખર 5 ભાગમાં વહેંચી શકાય. આખા અધ્યાયમાં શરૂઆતનો પહેલો શ્લોક અર્જુન 6 સવાલો પૂછીને કરે છે. અર્જુન જાણવા માંગે છે કે પ્રકૃતિ, પુરુષોત્તમ, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ,
જ્ઞાનમ અને જ્ઞેયમ એ શું છે? બીજા ભાગમાં સતત 6 શ્લોકમાં ત્રીજો અને ચોથો પ્રશ્ન અને પ્રવૃત્તિઓનું ક્ષેત્ર અને ક્ષેત્રના જાણકારના શ્રી કૃષ્ણ જવાબ આપે છે. ત્રીજા વિભાગમાં 8 થી 12 શ્લોકમાં પાંચમો પ્રશ્ન એટલે કે જ્ઞાનમ વિશે કૃષ્ણ વધુ જવાબો આપે છે અને જ્ઞાન અને મુક્તિની પ્રક્રિયા વિશે જણાવે છે. 13 થી 19 શ્લોક એ છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન જ્ઞેયમ ના શ્રી કૃષ્ણના જવાબો અને જ્ઞાનનો ઉદ્દેશ્ય શું છે તે જણાવે છે. 20 થી 26 શ્લોક એ પહેલા અને બીજા પ્રશ્નના શ્રી કૃષ્ણના જવાબો પ્રકૃતિ, પુરુષ અને તેમનો સંગ વિશે જણાવે છે. અને છેલ્લો પાઠ 27 થી 35 શ્લોકો જ્ઞાન ચક્ષુષા એટલે કે જ્ઞાનની દ્રષ્ટિ વિશે જણાવે છે. આપણા ચક્ષુઓ, આપણી આંખોને આપણે ચર્મચક્ષુ કહી શકીએ અને આ જ્ઞાનના ચક્ષુની જ્ઞાનની દ્રષ્ટિની વાત થઈ રહી છે. આટલું 13મા અધ્યાયમાં જાણ્યા પછી હવે આપણે અધ્યાય 14માં આવીએ છીએ કે જે આજનો અધ્યાય છે. એમાં ખરેખર 3 ભાગો આપણે પાડીએ છીએ. પહેલા 13 શ્લોકો એ ભૌતિક ગુણો દ્વારા આત્માનું બંધન કઈ રીતે થાય છે તે જણાવે છે. 14 થી 18 5 શ્લોકો ગુણો દ્વારા બંધનનો પ્રભાવ એટલે કે ગુણોમાં કર્મો અને મૃત્યુ વિશે જણાવે છે. અને છેલ્લે 19 થી 27 શ્લોકમાં ગુણોથી પરે થવું એને ઇંગ્લિશમાં ટ્રાન્સેન્ડિંગ ધી મટીરિયલ મોડ્સ ઓફ નેચર કહી શકાય. ગુણોથી પર થવું એટલે કે ગુણાતીત થવું. ગુણાતીત ગુણ અને અતીત ગુણથી જે દૂર થાય તેને ગુણાતીત કહી શકાય. આપણે શરૂઆત અત્યારે પહેલા 13 શ્લોકોથી કરીશું. તેમાં ઘણું બધું સમજવાનું છે, ઘણી બધી ફિલોસોફી છે અને ઘણું બધું જ્ઞાન છે જે સર્વે સર્વા શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ બોલે છે અને તેથી આ તેમના શબ્દો આપણે અપુરુષેય કહીએ છીએ અને તે 100% સત્ય હોય છે. અને આ શબ્દો એક પ્રમાણમાંથી સોનાની જેમ પાસ થઈ અને પરફેક્ટ પ્રૂવ થતા હોય છે. જ્યારે પ્રભુ પોતે સર્વોત્તમ અને સર્વસ્વ હોય ત્યારે તેની કોઈ ભૂલ હોઈ શકે નહીં. તેથી આપણે 13 શ્લોકોમાં ફરીથી ભૌતિક ગુણો દ્વારા આત્માનું બંધન એ વિશે આપણે જાણીશું. આ વિભાગનો સારાંશ કહીએ તો 3 ગુણો દ્વારા શુદ્ધ આત્માના બંધનનું વર્ણન કહી શકાય, જે મેં આપને શરૂઆતમાં નટશેલમાં જણાવ્યું. શ્રી ભગવાન વાચ
પરમ ભુવઃ પવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ યજ્ઞાત્વા મુનયઃ સર્વે પરામ સિદ્ધિમિતો ગતઃ. अनुवाद बाय श्रीला प्रभुपाद की जय. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા જ મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ. આ અગાઉ કૃષ્ણ ભગવાને ગુહ્ય જ્ઞાન, ગુહ્યતર જ્ઞાન અને ગુહ્યતમ જ્ઞાન, કોન્ફિડન્શિયલ નોલેજ, વેરી કોન્ફિડન્શિયલ નોલેજ અને મોસ્ટ કોન્ફિડન્શિયલ નોલેજ એવા 3 જ્ઞાન વિશે આપણને જણાવ્યું છે. અને તેથી જ ભગવાન કહે છે કે હું તને જે મુનિજનો પરમ સિદ્ધિ આ જ્ઞાનથી પામે છે તેને વિશે ફરીથી કહીશ. 9 ઋષિઓ વિશે આગળ ઉપર જતા આ 9 ઋષિઓ કોણ છે એને વિશે કોઈને ખ્યાલ કરો? આપણા અહીંના ઓગસ્ટ ગેધરિંગમાં કોઈ જાણે છે કે આ 9 ઋષિઓ કોણ છે અને તેમણે શું આગાહી કરેલી? કોઈને ખ્યાલ હોય તો યુ કેન રેઝ યોર હેન્ડ. ઓકે, કોઈને ખ્યાલ નથી. આ 9 ઋષિઓના નામ આ પ્રમાણે છે. કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિપ્પલાયન, અવિરહોત્ર, દ્રાવિડ અથવા દ્રમિલ, ચામસા અને કર્મજન. આ 9 ઋષિઓએ જે આગાહી કરેલી તે વિશે તમે હવે જાણશો. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ ના પ્રાગટ્ય વિશેની આગાહી આ 9 ઋષિઓએ કરેલી હતી. શ્રીમદ ભાગવતમના 11મા સ્કંદમાં 5મા અધ્યાયમાં 32મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં બુદ્ધિશાળી મનુષ્યો નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. ભગવાનનો વર્ણ શ્યામ નથી, છતાં તેઓ સ્વયં કૃષ્ણ જ છે. તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધો અને અંતરંગ પાર્ષદો હોય છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ આજથી 500 વર્ષ પહેલા બંગાળમાં થઈ ગયા અને ત્યાં આગળ નવદ્વીપ ટાપુઓના એરિયામાં જે અત્યારે માયાપુર તરીકે પ્રખ્યાત છે ત્યાં આગળ તેમનો જન્મ એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને તેને વિશેની સચોટ આગાહી આ 9 ઋષિઓએ હજારો વર્ષો પહેલા કરેલી હતી. આ ચૈતન્ય મહાપ્રભુ અને તેમનું ટીચિંગ એ કૃષ્ણ ભગવાનનું પોતાનું ટીચિંગ ગણાય છે. કૃષ્ણ ભગવાન પહેલા અને બીજા શ્લોકમાં આપણને આ જ્ઞાનનું મહત્વ સમજાવે છે. ઇદમ જ્ઞાનમુપા પ્રભુજી શોક બોલું હું? માતાજી હમણાં હું કહીશ પછી બોલવા માટે. સારું. ઇદમ જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધવ્ય ભાગતા
સર્ગે અપી નોપજાયન્તે પ્રલયન વ્યથતિંત ચ. આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિતિ થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યથિત થતો નથી. પ્રભુ જણાવે છે પહેલા શ્લોકમાં કે આ જ્ઞાન મેળવીને સિદ્ધ પુરુષો સંતોષ અને આનંદ પામી અને સિદ્ધિને પામે છે. અને અહીં જણાવે છે કે આ જ્ઞાનમાં જે લોકો સ્થિર થાય છે તેઓ દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરે છે અને આમ તેઓ જન્મ અને મૃત્યુના ફેરામાંથી બહાર આવે છે. આ બે મહત્વના ભાગો આ જ્ઞાન વિશે શ્રી કૃષ્ણ ભગવાન આપણને કહે છે. ભૌતિક પ્રકૃતિના આ 3 ગુણો વિશે આ બે શ્લોકોમાં જોઈએ તો આ જ્ઞાનનો પરિચય અને મહિમા વિશે આપણને અહીં સમજાવવામાં આવ્યું છે. કૃષ્ણ જેવી મુક્તિ અને ગુણાતીત પ્રકૃતિ પ્રાપ્ત કરવી હોય તો આ જ્ઞાન જરૂરી છે. જેને જાણીને તમામ ઋષિઓએ પરમ પૂર્ણતા પ્રાપ્ત કરી તે જ આ જ્ઞાન છે. બીજા શ્લોકમાં પહેલી વાત અને બીજી વાત પહેલા શ્લોકમાં સુંદર રીતે શ્રી કૃષ્ણ ભગવાને આપણને જણાવી છે. આમ અત્યારે જે તમે જ્ઞાન મેળવવા જઈ રહ્યા છો તે આટલું ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે તે વિશે સમજજો અને તેથી પૂરેપૂરું ધ્યાન આપી અને આ સાંભળજો અને સમજજો. જો તમે બરાબર સમજ્યા હશો તો જ તમે તેને જીવનમાં ઉતારી શકશો અને જ્યાં સુધી જીવનમાં નહીં ઉતારો ત્યાં સુધી કૃષ્ણ ભગવાનને તમે ગમો તેવા નહીં બની શકો. ગીતાબેન પારેખ માતાજી 5વો શ્લોક ચાલો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મારો અવાજ સંભળાય છે? હા પ્રભુજી હા સંભળાય. પ્રભુજી સંભળાય છે. અચ્છા, તો બધા કોઈ અવાજ જ રિસ્પોન્સ જ નથી આવતો. માતાજી નહીં હા હોય બોલું. પ્રભુજી. નો પ્રોબ્લેમ. મમ યોનિર્મહર બ્રહ્મ તસ્મિન ગર્ભ દદામ્યહમ સંભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ. અનુવાદ. હે ભરત પુત્ર, બ્રહ્મ નામનો સમગ્ર ભૌતિક પદાર્થ જન્મનો સ્ત્રોત કહેવાય છે અને હું આ બ્રહ્મનું જ ગર્ભાધાન કરું છું. તેનાથી સર્વ જીવોનો જન્મ શક્ય બને છે. પૃથ્વીની અને અનેક ગ્રહોની ઉત્પત્તિ, જેને આપણે ભૌતિક જગત કહીએ છીએ, તેની ઉત્પત્તિ અને તેમાં જીવોનું સમાવવું, પ્રકૃતિનું આવવું અને આખું ભૌતિક જગત પેદા થવું, તે વિશેની શરૂઆત વિશે કૃષ્ણ ભગવાન કહે છે કે બ્રહ્મ નામનો ભૌતિક પદાર્થ, જેને મહત તત્વ પણ કહીએ છીએ, તે જન્મનો સ્ત્રોત કહેવાય છે. આ જન્મનો સ્ત્રોત એટલે જેને આપણે સાદી ભાષામાં મટીરિયલ એનર્જી કહીએ કે
પછી તેને માયા કહીએ. અને હું આ બ્રહ્મનું જ ગર્ભાધાન કરું છું. બ્રહ્મ તરફ પ્રભુ તેમની દ્રષ્ટિપાત કરી અને અનેક બીજ નાખી અને ગર્ભાધાન કરાવે છે અને તેથી જીવોનો જન્મ શક્ય બને છે. આમ એક જ મહત તત્વ કે બ્રહ્મ પદાર્થમાંથી અનેક જીવો, પ્રકૃતિ અને ભૌતિક જગત પેદા થાય છે. સર્વયોનિષુ કૌંતેય મૂર્તયઃ સંભવંતિ તાસામ બ્રહ્મ મહદ્યોનિરહમ બ્રિજ પ્રદપીતા. હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. ભૌતિક જગતમાં ટોટલી આપણે કેટલી યોનિઓ છે તે વિશે વિચારીએ તો 84 લાખ યોનિઓ છે. 8.4 મિલિયન. આ બધી જ યોનિઓ એકબીજાથી જુદી જુદી છે, જુદા જુદા સ્તરે આવેલી છે, જુદી જુદી જૈવિક વ્યવસ્થા તેમને માટે છે અને તેમના કાર્યો પણ ભિન્ન ભિન્ન કાર્યો છે. આ યોનિઓમાંથી લગભગ 4 લાખ યોનિઓ એ મનુષ્યની યોનિઓ તરીકે પણ ઓળખાય છે. આપણે સામાન્ય રીતે નાનપણથી મોટા થયા ત્યારે ઘણી વાર સાંભળ્યું હશે કે 84 લાખ ફેરા ફર્યા પછી મનુષ્ય જીવન મળે છે. આમ આ 84 લાખ યોનિઓ વિશે પ્રભુ કહી રહ્યા છે કે એ જે હું ગર્ભાધાન બ્રહ્મ પદાર્થનું કરું છું એ ગર્ભાધાનને અંતે 84 લાખ યોનિઓ પેદા થાય છે અને તેઓ જીવાત્માઓ તરીકે આ ભૌતિક જગતમાં ઉપર નીચે ચારે તરફ ફેલાય છે. પરંતુ તેને પેદા કરનાર એ હું પોતે જ બીજ પ્રદાન કરનાર પિતા છું. ભક્તિ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો વિશે કેવી રીતે આત્મા ભૌતિક જગતમાં આવે છે અને ભૌતિક પ્રકૃતિના ગુણોમાં સ્થાપિત કરવામાં આવે છે તે વિશે પાઠ 3 અને 4 જણાવવામાં આવ્યું છે. આપણે આગળ જતા પહેલા જો પિક્ચર જોઈએ તો તેમાં મહત તત્વ એટલે એ બ્રહ્મ પદાર્થ છે. નીચે કારણોદક મહાસાગર છે અને ત્યાર પછી વિવિધ યોનિઓની સાથે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ 3 વિશે આપ જાણો છો અને વિષ્ણુ પોતે અનંત નાગની શેષ શૈયામાં એ કારણોદક મહાસાગરમાં નિદ્રાવસ્થામાં આ સ્થૂળ જગતનો એ ક્રિએશન કરતા હોય છે. ભૌતિક પ્રકૃતિ માતા છે જે શરીર સાથે જીવાત્માનો પુરવઠો પૂરો પાડે છે. દરેક આત્મા જ્યારે ભૌતિક જગતમાં આવે ત્યારે તેને એક સ્થૂળ શરીર અને એક સૂક્ષ્મ શરીર આપવામાં આવે છે અને આ બંને એ પ્રકૃતિ આપતી હોય છે. પ્રકૃતિ મહત તત્વમાંથી પ્રધાન તરીકે છૂટી પડે છે અને એ પ્રધાનમાંથી
આ વિવિધ આત્માઓને જુદા જુદા શરીરના પુરવઠા પૂરા પાડવામાં આવે છે. તમે એક કાર લો કે સ્કૂટર લો અને એને ચલાવો, એ રીતે આત્મા ભૌતિક શરીરને ધારણ કરે છે અને પછી એ બધા જ કાર્યો એ ભૌતિક શરીર દ્વારા કરે છે. આત્મા કોઈ કાર્ય કરતો નથી અને આત્મા એ શરીરની અંદર, શરીરના આવરણમાં રહેલો પદાર્થ છે. ભગવાન તેમની શક્તિશાળી નજરે જીવાત્માને ત્યાં મૂકે છે અને આમ બીજ સાથે ભૌતિક પ્રકૃતિને ગર્ભિત કરે છે. મેં અગાઉ જણાવ્યું તેમ પણ પ્રભુ પોતાના દ્રષ્ટિપાતથી બીજ મૂકી અને એ ત્યાં આગળ ભૌતિક પ્રકૃતિને ગર્ભિત કરે છે. સત્વમ રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ નિબંધન્તિ મહાબાહો દેહે દેહીનમ વ્યયમ. ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે. તે છે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે એ મહાબાહો અર્જુન તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે. 3 ગુણો વિશે આપણે આગળ આ ભાગમાં ઘણું સુંદર રીતે જાણીશું, પણ અત્યાર પૂરતું આ 3 ગુણો એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. મોડ ઓફ ગુડનેસ જેને સત્વગુણ કહેવાય, મોડ ઓફ પેશન જેને રજોગુણ કહેવાય અને મોડ ઓફ ઇગ્નોરન્સ જેને તમોગુણ કહી શકાય. જ્યારે શુદ્ધ આત્મા જે સતચિત આનંદ છે તે પ્રકૃતિના સંસર્ગમાં આવે ત્યારે આ 3 ગુણોથી બદ્ધ થાય છે. જીવાત્મા કેવી રીતે નિયંત્રિત છે? શાશ્વત જીવાત્મા એ ગુણાતીત છે. આ ગુણો સાથે તેને કોઈ લેવા દેવા નથી અને તે સતચિત આનંદ રૂપે હોય છે. એ જ્યારે પ્રકૃતિના સંસર્ગમાં આવે કે સંપર્કમાં આવે ત્યારે ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની સમાવેશ કરે છે. સાત્વિક ગુણ, રાજસ ગુણ અને તામસ ગુણ. ગુણો દ્વારા બદ્ધ જીવાત્માને આ ગુણો અનુસાર કર્મ કરવાની ફરજ પાડવામાં આવે છે. ટૂંકમાં જીવાત્મા જ્યારે પ્રકૃતિ સાથે સંસર્ગમાં આવે છે ત્યારે આ 3 ગુણો એ જીવાત્માને પકડી લે છે અને બાંધી દે છે અને એ જીવાત્માને એ 3 ગુણો અનુસાર સતત આખા જીવન દરમિયાન કર્મ કરવાની ફરજ પડે છે. તત્રમ સત્વમ નિર્મલત્વાપ પ્રકાશકમનામયમયમ
સુખ સંગેન બંધંતી જ્ઞાન સંગેન ચાનદ. હે નિષ્પાપ સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પ્રાપ્ત કર્મોથી મુક્ત કરનારો છે. જે મનુષ્યો આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. સત્વગુણના લક્ષણો વિશે કહેવામાં આવી રહ્યું છે. જે સત્વગુણને આધીન હોય છે એ સત્વગુણ અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યના પાપ કર્મોને સંપૂર્ણ રીતે દૂર કરનારો છે. જે મનુષ્યો આ સત્વગુણથી અવસ્થિત હોય છે તેઓ સુખી અને જ્ઞાનમય ભાવ ધરાવતા બદ્ધ જીવ બને છે. સમજવું ખાસું સહેલું છે, ધ્યાન રાખશો તો બહુ સુંદર રીતે સમજી શકશો. હવે આપણે આ સત્વગુણ વિશે થોડું વધારે જાણીશું. પહેલું આપણે જોયું તેમ એ પ્રકાશિત કરનાર છે. વ્યક્તિને બધી પાપી પ્રતિક્રિયાઓથી મુક્ત કરે છે. તેઓ સાત્વિક ગુણમાં પણ સ્થિત હોય છે. તેઓ સુખ અને જ્ઞાનની ભાવના દ્વારા બદ્ધ હોય છે. સાત્વિક બદ્ધ સત્વગુણ જીવાત્માઓને કેવી રીતે જોડે છે? સાત્વિક ગુણના શ્રેષ્ઠ ઉદાહરણો. સત્વગુણ જીવાત્માઓને કેવી રીતે જોડે છે આપણે પહેલા જાણ્યું. સાત્વિક ગુણના શ્રેષ્ઠ ઉદાહરણો તરીકે વૈજ્ઞાનિક, સૈદ્ધાંતિક અને કવિ લોકો. સુખની ભાવનાનું કારણ શું છે? કારણ કે વ્યક્તિ પાપ પ્રતિક્રિયાઓથી ઓછા વધતા અંશે મુક્ત થાય છે. જ્યારે પાપની ક્રિયાઓમાંથી આપણે મુક્ત થઈએ ત્યારે સુખનો અનુભવ કરીએ અને જ્યારે આપણે પાપની ક્રિયાઓમાં આવૃત્ત હોઈએ ત્યારે આપણો જીવ દુઃખનો સતત અનુભવ કરતો હોય છે. અને નિયતિ શું છે? મુક્તિની કોઈ સંભાવના નથી. જો તમે સત્વ ગુણમાં સાત્વિક બદ્ધ હો તો જીવન અને મરણના એ ફેરાઓમાંથી તમને ક્યારેય મુક્તિ મળતી નથી. સાત્વિકના પ્રતિનિધિ પ્રકાર કોણ છે? બ્રાહ્મણ સાત્વિકનું પ્રતિનિધિત્વ કરે છે. જે પણ બ્રાહ્મણો આ પૃથ્વી પર છે તે લોકો સાત્વિક ગુણનું સાત્વિક બદ્ધ જીવ તરીકે પ્રતિનિધિત્વ કરતા હોય છે. 3 પ્રકારના બદ્ધ જીવાત્માઓ કેવી રીતે કર્મ કરે છે? સાત્વિક લોકો કે સાત્વિક બદ્ધ લોકો ખુશ રહેતા હોય છે. રજસબદ્ધ લોકો સક્રિય રહેતા હોય છે અને તામસ લોકો એ લાચાર હોય છે. આમ મનુષ્યો 3 જુદા જુદા પ્રકારમાં વહેંચી શકાય. તેઓ ક્યાં તો ખુશ હોય છે, ક્યાં તો તેઓ ખૂબ જ સક્રિય હોય છે અને ક્યાં તો તેઓ લાચાર હોય છે. આના સિવાય ચોથો પ્રકાર હોતો નથી.
રજોરાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ર તન્નિબદ્ધાંતિ કૌંતેય કર્મ સંગેન દેહિનમ. હે કુંત્રી પુત્ર, રજોગુણી ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાઓને કારણે થાય છે અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. ભગવા કપડા પહેરેલી વ્યક્તિ સત્વગુણબદ્ધ હતી, એ ચાલી જતા રજોગુણબદ્ધ વ્યક્તિ અહીંયા એકદમ સક્રિય થઈ જાય છે અને તેની પાછળ નું કારણ તેની પાછળ ઉભેલો માણસ એ રજોગુણમય છે. આમ રજોગુણી વ્યક્તિ એનામાં ઘણી બધી ઈચ્છાઓ હોય, ઘણી બધી તૃષ્ણાઓ હોય અને એ અમર્યાદિત ઈચ્છાઓ અને તૃષ્ણાઓને લઈને એ દેહધારી જીવ સતત કાર્યરત રહેતો હોય અને એ કાર્યથી એને કોઈ ફ્રીડમ મળતું ન હોય. ઘણા બધા લોકો આપ જોતા હશો કે જે હંમેશા બિઝી જ રહેતા હોય. રજસબદ્ધ લોકો કેવા હોય? રજોગુણ જીવાત્માઓને કેવી રીતે બાંધે છે? ઈચ્છા અને આસક્તિના દોરડાથી રજોગુણમાં જોડાય છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે મજબૂત આકર્ષણ દ્વારા વર્ગીકૃત થાય છે. મનુષ્યના સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણને પણ રજોગુણ ગણવામાં આવે છે અને એ બહુ જ સ્ટ્રોંગ હોવાથી કંઈક પણ જાતીય ક્રીડાઓમાં જીવ બહુ જ બદ્ધ રહેતા હોય છે. આમ તેમની અનેક ઈચ્છાઓ અને આસક્તિઓ ની વડે સ્ત્રી અને પુરુષ બંને એકબીજા સાથે સતત સંસર્ગમાં રહેતા હોય છે. આધુનિક સભ્યતાની પ્રગતિ શું છે? આધુનિક સભ્યતાની પ્રગતિમાં રજોગુણ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજાવે છે. અમેરિકામાં આપણે જાણ્યું હશે અને સાંભળ્યું હશે કે લોકો 24 માંથી 12, 16, 18 કલાક કામ કરતા હોય છે. એમની પાસે ઘણીવાર ઘરે જવાનો ટાઈમ ન હોવાથી કારમાં જ બીજા અને ત્રીજા હરે કૃષ્ણ હરે કૃષ્ણ સુનયના માતાજી. અને હા પ્રભુજી. હા, આપને મ્યુટ કરજો જે બોલતા હોય તેમને. આપ કોસ છો. હા કરી દીધા પ્રભુ, કરી દીધા. અને આમ તેમની પાસે સમય ન હોવાથી તેઓ કપડાની એક્સ્ટ્રા જોડી પોતાના કારમાં રાખતા હોય છે અને ઘણીવાર ઘરે જવાનો ટાઈમ ન હોય તો ઓફિસના પાર્કિંગ એરિયામાં કારમાં જ સૂઈ જતા હોય છે. સવારે કપડા બદલીને પાછા ઓફિસે જાય. આ રજસ ગુણ નો એક્સેસિવ ડોમિનન્સ ને લઈને તેઓ સતત કાર્યરત રહેતા હોય છે અને તેથી એમ કહી શકાય કે આધુનિક સભ્યતા નો પ્રોગ્રેસ આ રજસ ગુણ પર આધાર રાખે છે. રજોગુણથી શું ઉત્પન્ન થાય છે? આ બહુ જ અગત્યનું છે અને આપ ધ્યાનથી સાંભળજો. ભૌતિક આનંદ અને ભાવના સંતોષ માટે ઝંખના ઉત્પન્ન થાય છે. સતત એવી ઝંખના રહે છે કે ભૌતિક આનંદ અને ભાવનાઓનો સંતોષ મળવો જોઈએ. સમાજ, રાષ્ટ્ર વગેરેમાં સન્માન ઈચ્છે છે. દરેક ઠેકાણે દરેક વસ્તુમાં તેમને તેમનો અહંકાર પોષાવવો જોઈએ.
પત્ની, ઘર, બાળકો વગેરે સાથે સુખી કુટુંબ જીવન ઈચ્છે છે. ઘરમાં રહેનારા દરેક લોકો તેમની ઈચ્છા મુજબ જ રહેવા જોઈએ. ભાવના સંતોષ માટે રહેઠાણનું નિર્માણ કરવું. વ્યક્તિ મહેલવાળા ઘર માટે એવી રીતે સખત મહેનત કરે છે કે તે જાણે અહીં શાશ્વત હોય. તમે વિચાર કરો કે આજે એવરેજ માણસની ઉંમર 100 વર્ષથી કદાચ વધતી જ નથી. 100 વર્ષમાંથી આપણા 25 વર્ષ ભણવામાં જાય, તેની પછી લગભગ 40 વર્ષ નોકરી વગેરે કરવામાં જાય કે ધંધો કરવામાં કે ધનોત્પાર્જન કરવામાં જાય. પછી રહ્યા બાકીના વર્ણાશ્રમો, એટલે કે વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ. છતાં તમે એને એટલી બધી મહેનત કરતો જોશો કે જાણે એને મોટો મહેલ બનાવવાનો છે, અને એ મહેલ જેવું ઘર પણ બનાવે છે. જે માણસ 100 વર્ષને અંતે મૃત્યુ પામવાનો છે, જે 65 વર્ષે કામ કરતો બંધ થવાનો છે, તેણે આવા મહેલની કેટલી જરૂર? એ મહેલ તેણે એ રીતે બાંધ્યો કે જાણે એ અહીંયા આગળ આ પૃથ્વી પર પરમેનન્ટલી રહેવા આવ્યો છે. આમ તેની યોજનાઓ જાણે કે અહીંયા એકાદી મૃત્યુ પામવાનો જ ન હોય તેવી છે. આમ કામના ફળોથી બંધાયેલો રહે છે. આ બધા જ ગુણો એ રજોગુણથી ઉત્પન્ન થાય છે, અને રજોગુણ વાળા સતત કામમાં બિઝી રહેતા હોય છે. તેમનું ભાગ્ય શું છે? મુક્તિની તેમને કોઈ તક છે નહીં. રજોગુણમાં બંધ રહેતી વ્યક્તિ, રાજસ બંધ વ્યક્તિ એ કદી પણ કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવી શકતી નથી. મુક્તિ શેમાંથી? જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુના સાયકલમાંથી. એ સતત એક પછી એક શરીર બદલી અને જીવન જીવ્યા કરતો હોય છે. અને કોને ખબર છે, કદાચ તમે હું બધા મિલિયન્સ ઓફ લાઈફ આપણે જીવ્યા હોઈએ અને અત્યારે આ સ્ટેજમાં હોઈએ. હવે છેલ્લો ગુણ એ તામસ કે મોડ ઓફ ઇગ્નોરન્સ રહ્યો, તેને વિશે આપણે જાણીએ. તમસ્વજાન જ્ઞાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ પ્રમાદાલસ્ય નિદ્રાપી સ્ત્રી બંધાંતિ ભારત. હે ભરત પુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમો ગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિદ્રા હોય છે, કે જે બદ્ધ જીવને બાંધે છે. ટૂંકમાં તામસ કે તમો ગુણ એ આપણને બધાને અજ્ઞાન તરફ દોરી જાય છે, અને એ જીવને એવા મોહમાં પાડે છે કે જેના પરિણામોમાં ઉન્માદ હોય, આળસ હોય અને નિદ્રા હોય. આમાંની કોઈ વસ્તુ આપણા જીવનને આગળ વધારી શકે નહીં. અહીંયા આગળ આ બધું કાળા રોબમાં સિગરેટ પીવી અને એ પીવાનું પેલા શુદ્ધ આત્મા વાળા નાના બાળકને બતાવે છે,
અને તેને કહે છે કે તું આવા બધા વ્યસનો શરૂઆત કર. તમસથી બદ્ધ. તમસ કેવી રીતે બંધાય છે? તમામ મૂર્ત જીવાત્માઓ માટે ભ્રમનું કારણ બને છે. બ્રહ્મ એટલે ઇલ્યુઝન. જે તમને દેખાય છે તે સાચું નથી, તેને ભ્રમ કહેવામાં આવે. ગાણપણ, અજ્ઞાનતા અને ઊંઘ જે બધા આત્માને બાંધે છે. ટૂંકમાં તમસ એ ભ્રમ પેદા કરે છે, ગાણપણ, અજ્ઞાનતા અને ઊંઘ પેદા કરે છે, અને આમ એ જીવને સતત બંધ રાખે છે. લાક્ષણિકતાઓ શું છે? તમસ એ સત્વગુણથી બિલકુલ વિપરીત છે. તો તમે સત્વગુણને નોર્થ પોલ કહેતા હો કે ઉત્તર ધ્રુવ કહેતા હો, તો તમસ એ દક્ષિણ ધ્રુવ છે. અજ્ઞાનતાના જાદુ હેઠળ વ્યક્તિ કોઈ વસ્તુને જેમ છે તેમ સમજી શકતી નથી. જીવાત્મા માટે એ ખૂબ જ વિચિત્ર છે. તમારી સામે એક બગલો બેઠો હોય તો તમે સમજી શકો કે આ બગલો એ પાણીમાં તરતું પ્રાણી છે, તે બર્ડ છે, અને તે પક્ષી હોવાને કારણે ઉડી પણ શકે છે. આમ તમે તેને તે છે તેવું સમજી શકો છો. પરંતુ જે લોકો તામસમાં બંધાયેલા હોય તે લોકો તે બગલાને તેને વિશે કંઈક બીજું જ વિચારતા હોય. તેમની પરિસ્થિતિ અને માનસિક સ્થિતિ એવી હોય છે કે તેઓ જે વસ્તુ છે તેને તે પ્રમાણે સમજી શકતા નથી. આ તો મેં એક સાદો દાખલો આપ્યો, પરંતુ ઘણા કોમ્પ્લેક્સ દાખલાઓ પણ હોય કે જેમાં સંસારમાં ચાલી રહેલી પ્રતિક્રિયાઓ અને ક્રિયાઓ વિશે તેઓની સમજણ બહુ જ અપૂરતી હોવાથી નાની વસ્તુને તે બહુ મોટી ગણી લે, અને ક્યાં તો બહુ જ મોટી ને ભયંકર વસ્તુને તુચ્છ સમજીને છોડી દે. એ તેમની લાક્ષણિકતા છે. કેવી રીતે પ્રગટ થાય છે? ઊંઘ 6 કલાક પૂરતા છે, પરંતુ અજ્ઞાનમાં એક દરરોજ 10 થી 12 કલાક સૂવે છે. જો તમે પણ 10 થી 12 કલાક સૂતા હો તો તમે આ ક્લાસિફિકેશનમાં આવી શકો. હંમેશા હતાશ હોય, નશીલા પદાર્થોનું સેવન અને સુવાનું તેમને બહુ જ ફાવતું હોય. આમ ટૂંકમાં એ ગાંડપણ અને આળસનો એક ઉત્તમ એક્ઝામ્પલ કે દાખલો છે. અને છેલ્લે તેમનું ભાગ્ય શું છે? અહીં પણ મુક્તિની કોઈ તક નથી. આમ આપણે 3 ગુણોના સાત્વિક-બંધ, રજસ-બંધ અને તામસ-બંધ લોકો વિશે ડિટેલમાં તેઓ કઈ રીતે ગુણોથી બંધાયેલા હોય છે, તેમની લાક્ષણિકતાઓ શું છે, તેનું શું પરિણામ આવે છે, અને છેલ્લે તેમનું ભાગ્ય શું હોય છે તે જાણ્યું. એક વસ્તુ આપ નોટિસ કરજો કે
ત્રણેય ગુણોમાં કોઈ ગુણમાં મુક્તિ મળતી નથી. ત્રણેય ગુણોમાં કદાચ સાત્વિક ગુણ કે સાત્વિક બદ્ધ લોકો ખુશી પામતા હોય છે, આનંદમાં રહેતા હોય છે. એ એક બહુ મહત્વનો ફાયદો છે. રજસ ગુણમાં માણસ હંમેશા કાર્યરત રહેતો હોવાથી તે તમારા કે તેના પોતાના વિશે વિચારવાનું પણ શક્ય બની શકતું નથી. અને આવા સતત કાર્યરત માણસ ને પણ મુક્તિ મળતી નથી. અને છેલ્લે તમસ, જેને આપણે અજ્ઞાન અને અંધકારના પુંજમાં રહેતો માણસ કહી શકીએ, આળસ અને પ્રમાદ અને તેના બ્રહ્મમાં તે જીવતો હોય, તે માણસને મુક્તિનો કોઈ સવાલ પેદા થતો નથી. જ્યાં સુધી માણસ ત્રણમાંથી કોઈ પણ ગુણ સાથે બદ્ધ હોય ત્યાં સુધી એ માણસને મુક્તિ મળતી નથી. એ 100% અહીં શ્રી કૃષ્ણ ભગવાન આપણને જણાવે છે. ભૌતિક મુગુણો કેવી રીતે શુદ્ધ જીવને બાંધે છે. ત્રણેય ગુણો વિશે જાણ્યા પછી હવે આપણે એ ત્રણ ગુણો ભૌતિક જીવને કઈ રીતે બાંધે છે તે વિશે જાણીએ. સત્વમ સુખે સજાયતી રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સજ્જયચ્યુત. હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે. આ ત્રણેય વિશે જ્યારે આપણે અગાઉ જોયું ત્યારે જાણ્યું હતું કે કેવી રીતે બંધ થાય છે. તેને અહીં સંક્ષિપ્તમાં એક સાથે જણાવ્યું છે. સુખ હોય તે પણ માણસને બાંધી દેતો હોય છે. સકામ કર્મ એટલે કે કર્મની ફળની ઈચ્છા સાથે કરેલું કર્મ અને અજ્ઞાનનો પડદો હોય એવા પ્રમાદી બંધન સાથે લોકો રજો અને તમો ગુણમાં પણ બંધાયેલા રહે છે. હવે એક ગુણની પ્રધાનતાની ઓળખ વિશે આપણે જોઈશું. આ ત્રણેય ગુણો વિશે આપણે જાણ્યું, પણ આપણને એ ખબર નથી કે આ ત્રણેય ગુણો વાળા માણસો અલગ અલગ હોય છે કે દરેક વ્યક્તિમાં એ ત્રણેય ગુણો હોય છે. જો દરેક વ્યક્તિમાં ત્રણેય ગુણો હોય તો પછી કયો ગુણ ક્યારે અવસ્થિત થતો હોય અને તેને લઈને મનુષ્ય તેવા કાર્યો કરતો હોય. રજસ્તમશ્રાભિયુભૂય સત્વમ ભવતિ ભારત. રજઃ સત્વમ તમશ્રૈવ તમઃ સત્વમ રજಸ್ತથા. અનુવાદ. હે ભરત પુત્ર, કોઈ વાર સત્વગુણ, રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે, તો કોઈ વખત રજોગુણ સત્વ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય થાય છે. વળી કોઈ વેળાએ તમોગુણ સત્વ અને રજોગુણને પરાસ્ત કરે છે. આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે. કોઈ
એક જ ગુણવાળા એક વ્યક્તિ હોય અને આ ત્રણ વ્યક્તિઓમાં ત્રણ જુદા જુદા ગુણ હોય અને તે પ્રમાણે તે કાર્ય કરતા હોય એવી પરિસ્થિતિ નથી. દરેક મનુષ્યમાં ત્રણેય ગુણો હોય છે અને એ ત્રણેય ગુણો અંદર અંદર સ્પર્ધા કરતા હોય છે કે કયો ગુણ પ્રીડોમિનેટ થાય અને એ પ્રમાણે મનુષ્ય નો આત્મા તેના શરીર દ્વારા કાર્ય કરે. ખાસું એસ્ટોનિશિંગ છે, પણ આ પ્રમાણે આ ત્રણ ગુણો દરેકમાં હોય છે અને તેથી દરેક વ્યક્તિ સુખી અને આનંદી કે પછી સતત કામ કરનારો કે પછી આળસ અને પ્રમાદમાં બ્રહ્મમાં અજ્ઞાનમાં રહેનારો બની જતો હોય છે. આપને અનુભવ હશે જ કે કોઈક દિવસ આપ બહુ સારું ફીલ કરો છો અને એ સારું ફીલ થતું હોય તે દિવસ પણ સારા જતા હોય છે, પરંતુ જ્યારે સતત કામ હોય ત્યારે તમે સતત કામમાં પરોવાયેલા થઈ જાઓ છો અને ત્યારે એ સમય તમને સુખનો સમય નથી લાગતો પરંતુ દુઃખનો લાગે છે અને કેટલીક વાર એટલી આળસ પ્રમાદ થઈ જતી હોય છે કે તમને થાય કે 2-3 દિવસ હું સૂઈ જ જઉં અને મારે કોઈ જ કાર્ય કરવું નથી. એનો અર્થ એમ કે તમારામાં તમે જ્યારે સુખી ફીલ કરો ત્યારે સાત્વિક ગુણ કે સત્વબદ્ધ હોવ છો. તમે જ્યારે કામ કરવાનું આવે ત્યારે રજસબદ્ધ થાવ છો અને જ્યારે આળસ અને પ્રમાદ અજ્ઞાનતા વધે ત્યારે એ વખતે તમે તામસ ગુણમાં હોવ છો. આમ ત્રણ ગુણો એક સાથે એક જ વ્યક્તિમાં હોવા છતાં એ ત્રણેયની વચ્ચે સતત કોમ્પિટિશન ચાલતી હોય છે અને એમાંથી જે પ્રીડોમિનેટિંગ હોય તે ગુણ પ્રમાણે તમે તમારું કાર્ય કરતા હો છો. સર્વદ્વારેષુ દેહસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાદ્વિ વૃદ્ધમ સત્વમિયુક્ત. જ્યારે શરીરના સર્વ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જ સત્વગુણના વ્યક્તિ થવાનો અનુભવ કરી શકાય. જ્યારે જ્ઞાન મેળવો તમે ત્યારે તમને ચોક્કસ સારું ફીલ થતું હોય, તમે પોતાની જાતને સુખી અને સમૃદ્ધ ગણતા હો. જ્યારે આ જ્ઞાનની પરાકાષ્ઠા પહોંચે ત્યારે તમારા શરીરના સર્વ દ્વાર પ્રકાશથી પ્રકાશિત થઈ જાય તેવો અનુભવ થાય છે. આપણું શરીર એ એક સિટી તરીકે ગણાવી શકાય અને તેને જુદા જુદા 9 દ્વારો હોય છે. આ દરેક દ્વારમાંથી શરીરમાં અંદર અને બહાર જવાની જેમ સિટીમાં અંદર અને બહાર જવા માટે દરવાજા હોય છે તેવી વ્યવસ્થા હોય છે. આ દ્વારો જ્યારે સર્વત્ર રીતે પ્રકાશિત લાગે ત્યારે જ્ઞાનના અનુભવમાં આપ ચોક્કસ સુખ માણો. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામશમ સ્પૃહા રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે
ત્યારે અત્યંત આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદ્યમ, અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રગટ થાય છે. ચિત્રમાં ખૂબ જ સુંદર રીતે દેખાડવામાં આવ્યું છે કે માણસે બધું જ ધન બધા પાસેથી લઈ લીધું છે. એ સંકોરીને એક ખૂણામાં બેસી ગયો છે અને છતાં જોયા કરે છે કે બીજા એનું આ ધન લઈ ન જાય. જ્યારે બીજો માણસ પર સ્ત્રીને પોતાનામાં આવરી લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ટૂંકમાં જ્યારે રજોગુણથી બદ્ધ થતો માણસ એ અત્યંત આસક્તિ, સકામ કર્મ એટલે જે પણ કઈ કાર્ય કરે તેનું ફળ તેને તરત જોઈએ. ઉગ્ર ઉદ્યમ, ટેરરિસ્ટ એક્ટિવિટીઝ ને ઉગ્ર ઉદ્યમ કહી શકાય. અનિયંત્રિત ઈચ્છાઓ, અનેક ઈચ્છાઓ અને અનેક તૃષ્ણાઓ અને લાલસાના લક્ષણો પ્રગટ થાય ત્યારે સમજવું કે એ ગુણ એ રજસ ગુણના પ્રધાનતામાં વ્યક્તિ છે. અપ્રકાશો અપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાની જાયન્તે વિવૃદ્ધે કુરુ નંદન. હે કુરુપુત્ર, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. તમારા ભૌતિક શરીરમાં જ્યારે તમોગુણની સતત વૃદ્ધિ થવા માંડે ત્યારે એ તમોગુણ તમારામાં અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ લાવે છે. આ ચારેય વસ્તુ કોઈ પણ મનુષ્ય માટે ખૂબ જ ઘાતક છે અને એ તમને ગમે તે અંશે પૂરેપૂરા ડિસ્ટ્રોય કરી શકે. આ 10 થી 13 આ 4 શ્લોકોમાં આપણે જોયું કે કોઈ પણ એક ગુણની પ્રધાનતાની ઓળખ થઈ શકે તેમ છે. 10મા શ્લોકમાં જણાવ્યું કે દરેક વ્યક્તિમાં 3 ગુણો હોય છે, પણ એ 3માંથી ત્રણેય ગુણો આપસમાં કોમ્પિટિશન કરી અને કોઈ એક ગુણ પ્રીડોમિનેટ થાય તેવી વ્યવસ્થા થતી હોય છે. જ્યારે સત્વ ગુણ પ્રીડોમિનેટ થયો હોય ત્યારે શરીરના બધા જ દ્વાર પ્રકાશિત થાય અને તમે સુખી અને આનંદ અનુભવો અને જ્ઞાનમય બનો. જ્યારે એ રજસ ગુણમાં હોય ત્યારે સતત કાર્ય માટે અને લાલસાઓ અને તૃષ્ણાઓ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે તમે બદ્ધ થતા હો તે ચોખ્ખું દેખાય. પરંતુ જ્યારે તમસમાં તમે હો ત્યારે એ અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ જેવા ઘાતક શસ્ત્રો લઈને શરીર પર તૂટી પડે છે. ત્રણ ગુણોમાં શરીર જ્યારે જીવબદ્ધ થાય છે ત્યારે એ જીવ સતત આ પૃથ્વી પર બદ્ધ જીવ તરીકે રહે છે. મેં જણાવ્યું તેમ આત્મા કામ કરતો નથી, પરંતુ જીવ શરીર દ્વારા સતત કાર્યરત રહેતો હોય છે. આપણે કોઈ પણ કાર્ય કર્યા વગર બેસી રહીએ તેવી પરિસ્થિતિ આપણામાં જન્મતી નથી અને તેથી આપણે બધા જ કાર્યો કરવા માટે
હંમેશા જન્મેલા લાગીએ છીએ. આ કાર્યોને અંતે દરેક કાર્યનું રિએક્શન આવતું હોય છે અને એ રિએક્શનને આપણે પાપ અને પુણ્ય તરીકે ઓળખતા હોઈએ છીએ. ટૂંકમાં જ્યારે આપણી જિંદગી પૂરી થવા આવી હોય ત્યારે જો આપણી પાસે 0 પાપ અને 0 પુણ્ય હોય તો આપણું એકાઉન્ટ સેટલ થયેલું ગણાય અને તેથી આપણે કર્મના સિદ્ધાંત પ્રમાણે કે પ્રારબ્ધ પ્રમાણે કઈ કરવાનું બાકી ન રહે અને તેથી ફરીથી જન્મ લેવો ન પડે. પરંતુ આવું ક્યારેય બનતું નથી. કર્મના સિદ્ધાંતો પ્રમાણે આપણે કામ કર્યા કરીએ તેનેથી પુણ્ય અને પાપના એ વધતા ઓછા હિસાબો ને લઈને જ્યારે આપણે જિંદગી પૂરી થાય, આપણી લાઈફ પૂરી થાય ત્યારે આપણું એકાઉન્ટ સેટલ થયેલું હોતું નથી. એ એકાઉન્ટ બાકી રહેતું હોવાથી તેને સરભર કરવા માટે પ્રભુ એક મોટો ચાન્સ ફરીથી આપે અને તમને ફરીથી એક ભૌતિક શરીર આપે કે જેમાં જઈ અને તમે તમારું એકાઉન્ટ સેટલ કરી શકો. ટૂંકમાં જ્યારે બંધ જીવ બંધ બન્યો હોય છે પછી એનું એકાઉન્ટ ક્યારેય સેટલ થતું નથી અને તેથી તે સતત એક શરીરમાંથી બીજા શરીરમાં, એક યોનિમાંથી બીજી યોનિમાં એ માઇગ્રેટ થતો રહે છે અને જીવનમાં અનેક ભૌતિક જગતના ગ્રહોમાં એ જીવતો રહે છે. મિલિયન્સ ઓફ યર્સ આવી રીતે મિલિયન્સ ઓફ લાઈફમાં પસાર થઈ જાય અને છતાં તેને ખ્યાલ નથી આવતો કારણ કે તેની પાસે ગયા જન્મની કોઈ પણ યાદ શક્તિ નથી. અગાઉ તમે ભગવદ્ ગીતાના 4થા ચેપ્ટરમાં જોયું કે કૃષ્ણ ભગવાન જ્યારે કહે છે કે હું આદિ પુરુષ છું ત્યારે અર્જુન કહે છે કે તમે તો મારા જેવા છો, મારી સાથે જન્મેલા હો એવા છો, તો પછી તમે આદિ પુરુષ ક્યાંથી બન્યા? ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે અનંત કાળથી હું અને તું બંને આત્માઓ છીએ અને અનેક જન્મો લીધા છે. તારા અને મારા વચ્ચે ફક્ત એટલો જ ફરક છે કે હું કૃષ્ણ ભગવાન હોવાથી મારા દરેક જન્મો જાણું છું, જ્યારે તું તારા કોઈ પણ પાસ્ટના જન્મો વિશે જરા પણ જાણતો નથી. આમ એ તારું અજ્ઞાન છે કે જે તને દોરીને શીખવે છે કે તારી ઉંમર તો અત્યારે ફક્ત 25 કે 30 વર્ષની તું ગણે છે. ખરેખર તો તું અનંત કાળથી એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર થતો આત્મા જ છે. આમ આત્મા જ્યારે આ ભૌતિક જગતના સંસર્ગમાં આવે ત્યારે જે 3 ગુણો આખા જીવનમાં તેની તબાહી લાવતા હોય છે તેને અનેક ઘણા દુઃખોમાંથી પસાર કરતા હોય છે અને એવું કહેવાય છે કે આ એક શાશ્વત દુઃખાલય છે. એટલે કે અહીં આગળ દુઃખી રહેવું એ કન્ટિન્યુઅસ અવેલેબિલિટી છે. એની વચ્ચે એકાદ વીજળીનો ઝબકારો થાય તેવી કદાચ સુખની એકાદ વીજળી દેખાય પણ પાછા દુઃખમાં તમે આટોપાઈ જાઓ. આજે તમે આ 3 ગુણો વિશે જે જાણ્યું એ 3 ગુણો ખાસ અગત્યના છે અને આજ પછીના જે પણ બધા આગળ ભણતરમાં તમે જશો, લેવલ 3, લેવલ 4, ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વૈભવ, ભક્તિ વેદાંત, એ બધામાં તમે આ 3 ગુણો વિશે આ જો તમારું પાક્કું હશે તો તમને સમજવામાં
બહુ જ સહેલાઈ પડશે. આજનું આ પહેલો ભાગ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો હતો અને એ જ રીતે આવતીકાલનો પણ ભાગ ખૂબ જ અગત્યનો હોય છે. અમારા મેડિકલ એજ્યુકેશનમાં અમે હંમેશા કહીએ કે જ્યારે મેડિકલમાં કોઈ દાખલ થાય ત્યારે પહેલા વર્ષના સ્ટુડન્ટ પાસે હંમેશા પ્રોફેસરને મોકલવા કે જેથી તે પાયો સાચો અને સારો નાખી શકે. પછી ત્રીજા ચોથા પાંચમા વર્ષમાં તેમને કોઈ પણ આસિસ્ટન્ટ કે એસોસિએટ પણ શીખવાડશે તો એ શીખી પણ જશે અને નહીં શીખ્યા હોય એ પોતાની મેળે શીખી લેશે. આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને 3 ગુણો વિશે સમજવું એ ખૂબ જ અગત્યનું છે. Any question, any doubts, any queries, any comments, any addition? પ્રશ્ન પૂછવામાં ક્યારેય સંકોચ ન રાખવો. જો આપણે ન શીખ્યા તો આપણને આપવામાં આવેલી તક આપણે ગુમાવી એમ કહી શકાય. Any question, any doubts? અમેરિકન પ્રેસિડેન્ટ જોન એફ કેનેડી હંમેશા કહેતા કે તમારું લેક્ચર પૂરું થાય પછી જો કોઈ સવાલ ન હોય તો ક્યાં તો તમે બહુ સુંદર રીતે સમજાવ્યું છે અને તેથી કોઈને કઈ સવાલ રહ્યો નથી, અને ક્યાં તો તમે એવું સમજાવ્યું છે કે કોઈને કઈ સમજણ પડી જ નથી અને તેથી જરાય સવાલ નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સરસ સમજાવ્યું પ્રભુજી. હરી બોલ. થેન્ક યુ વેરી મચ નારાયણી માતાજી. હરે હરે કૃષ્ણ વેલુબા. હા, દંડવત પ્રણામ પ્રભુ. If there are no questions, વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ 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 હરે રામ હરે. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે પ્રભુ કૃષ્ણ. પ્રણામ. હરે લાસ્ટ ટાઈમ હરે કૃષ્ણ મને ધાર્મી માતાજીએ કીધેલું કે કઈ એક માળા આપણે કરવાની હોય છે, હરે હા કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી. કૃષ્ણ. તો કોણ કરાવશે? નારાયણી સુનાયના માતાજી તમે જ કરાવો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી હરિ ગદાધર શ્રીવાસાદિ ગૌર હરે ભક્તવૃંદ. હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે. હરે કૃષ્ણ 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 હરે રામ રામ હરે. હરે કૃષ્ણ 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 હરે રામ રામ હરે. હરે કૃષ્ણ 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 હરે રામ હરે. હરે કૃષ્ણ 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 હરે રામ રામ હરે. હરે કૃષ્ણ કૃષ્ણ
कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम हरे हरे कृष्ण 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 राम हरे हरे कृष्ण 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 राम हरे हरे कृष्ण 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 राम हरे हरे कृष्ण 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 राम हरे हरे कृष्ण 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 राम हरे हरे कृष्ण 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 राम हरे हरे कृष्ण 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 राम हरे हरे कृष्ण 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 राम हरे हरे कृष्ण 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 राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण टू एवरीवन, दंडवत प्रणाम। हरे कृष्ण, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण।